नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्. આત્માની એટેન્શનની પોઝિશનમાં આવે. ભગવાન મહાવીર કી જય, ગૌતમ ગણધર કી જય. ભગવાન મહાવીર કી જય, ગૌતમ ગણધર કી જય. ભગવાન મહાવીર કી જય, ગૌતમ ગણધર કી જય. બોલો જ્ઞાની ગુરુઓ કી જય જય જય. બોલો જ્ઞાની ગુરુઓ કી જય જય જય. બોલો નિર્ગ્રંથ ગુરુઓ કી જય જય જય. બોલો નિર્ગ્રંથ ગુરુઓ કી જય જય જય. ભગવાન મહાવીર કી જય, ગૌતમ ગણધર કી જય. ભગવાન મહાવીર કી જય, ગૌતમ ગણધર કી જય. બોલો જ્ઞાની ગુરુઓ કી જય જય જય. બોલો નિર્ગ્રંથ ગુરુઓ કી જય જય જય. ભગવાન મહાવીર કી જય, ગૌતમ ગણધર કી જય. મહાવીર કી જય, ગૌતમ ગણધર કી જય. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. પરાત્ પરગુરવે નમઃ. પરમ્પરાચાર્ય ગુરવે નમઃ. પરમ ગુરવે નમો નમઃ. સ્વાધ્યાયની બીજી બેઠક. વાચના અને ધર્મોપદેશ રૂપ સ્વાધ્યાય આપણે સાંભળ્યું. હવે પૃચ્છના રૂપી સ્વાધ્યાય. 5 પ્રકારના સ્વાધ્યાય ભગવાને કહ્યા: વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય, ધર્મોપદેશ. ધર્મનો ઉપદેશ સાંભળ્યા કરવો એ તો એક ધર્મનું નાનું અંગ છે. આવશ્યક અંગ છે ખરું, પણ જો એ શ્રવણ એ આપણા આત્માને સ્પર્શે નહીં, એ શ્રવણ
જે શબ્દોનું કર્યો તેનો અર્થ આપણો આત્મા સમજે નહીં, એટલે આપણે સમજીએ નહીં. આપણે ને આત્મા બે જુદા નથી, પણ બોલવામાં એવું આવે કે આપણો આત્મા એમ ખરેખર નહીં, હું આત્મા છું. આ ચોપડી, આ મારી ચોપડી, આ મારું કપડું, એમ મારો આત્મા છે? અભિન્ન છે. હું આત્મા એમ છું, મારો આત્મા એમ નથી, હું આત્મા એમ છું. પણ ભાષામાં એવું કહેવાય, ભાષામાં બોલવામાં એવું કહેવાય. શ્રવણ કર્યું, શબ્દોનો એનો અર્થ સમજ્યા, એ અર્થ સમજીને પછી એનો વિશેષાર્થ સમજવો. વિશેષાર્થ પછી પોતાની શક્તિ, ગુરુની શક્તિ, દેશકાળ પ્રમાણે એનો પ્રમાણ અર્થ સમજવો. પ્રમાણ અર્થનો શું? બધા પડખેથી તે તત્વનું સ્વરૂપ અવધારવું. બધા પડખેથી તે તત્વનું સ્વરૂપ અવધારવું. દ્રષ્ટાંત લઈએ તો સહેલું પડે. રામ એટલે પેલા સીતાના પતિ રામ એમ કહો છો ને તમે. હવે સીતાના પતિ રામ ખરા, પણ લવકુશના બાપુજી પણ રામ, દશરથના દીકરા પણ રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરતના ભાઈ પણ રામ, હનુમાનના સ્વામી પણ રામ, અયોધ્યાની પ્રજાના રાજા પણ રામ. આટલું બધું હોતું રામ એટલે રામ મળે, ફટ દઈને એક ગમે તે કહી દો ને. એવી આપણી તુચ્છ કૂપમંડુકની બુદ્ધિ છે. એક નયથી પ્રાપ્ત કરેલું જ્ઞાન એને સર્વ નયથી પ્રાપ્ત કરેલું જ્ઞાન માની લે. નય એ તો જ્ઞાનનો એક અંશ છે. એટલે ભગવાને અનેકાંત પારમેશ્વરી વિદ્યા આપી. જ્ઞાની ભગવંત આચાર્ય ભગવંતોએ શું આપ્યું? મોક્ષમાળાનો આમ બીજો પાઠ, પણ આમ પહેલો પાઠ, કારણ કે પહેલા પાઠમાં તો વાચકને ભલામણ છે. જે ભાખ્યો તે સઘળે એક સકળ દર્શને એ જ વિવેક સમજાવ્યાની શૈલી કરી ત્યાદવાદ પણ સમજણ ખરી. સમજાવ્યાની શૈલી કરી ત્યાદવાદ પણ સમજણ ખરી. ઘણું ગંભીર છે. એટલા બધા ઉદાર થવું પડે કે જગતનો ના સર્વ જીવો મારા મિત્ર છે. જગતના સર્વ જીવો મારા મિત્ર છે. એવી ભાવના આપણા રોજબરોજના જીવનમાં ઉતરવી જોઈએ. હજુ ઉતરતી નથી, પણ ઉતારવી છે. એટલે સાધુ મહારાજને 6 કાયના રક્ષક કહેવાય. સાધુ મહારાજને 6 કાયના રક્ષક કહેવાય. આપણે 6 કાયના રક્ષક નથી. આપણે કોના રક્ષક છીએ? ચરણ યોગથી 3 કાય. 3 કાયના રક્ષક છીએ, અને તે પણ સાપેક્ષ. Intentional killing of the organisms which can move on their own. 3 જીવોની બુદ્ધિપૂર્વકની હિંસાથી આપણે બચી શકીએ. ગાડી ચલાવીએ છીએ, ગાડી ચલાવીએ એની નીચે કંઈક નાનો જીવ આવી ગયો, તો તમે ગાડી એ જીવને મારવા માટે ચલાવી હતી કે દર્શન કરવા માટે, સ્વાધ્યાય કરવા માટે ગયા હતા? આપણે તો સ્વાધ્યાય કરવા માટે ગયા. આપણી ગાડી નીચે કોઈ જીવ આવી ગયો નાનો,
આપણે એને મારવાનો ભાવ નથી, ઇન્ટેન્શન નથી, પણ ઇન્સિડન્ટલી એવું થઈ ગયું. તો પ્રમાણ જ્ઞાનની વાત ચાલે. જાણ્યું તો તેનું ખર્યું જે મોહે નવી લેપાય. યશો વિજયજી મહારાજ કહે છે, જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય. અથવા જ્ઞાનનું સ્વરૂપ આપણને ઉપદેશ છાયામાં કીધું છે. બોલો, જ્ઞાન તો તેને કહીએ જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી રોકાય, સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે, સાચાને સાચું જાણે, જેના દ્વારા આત્મામાં ક્ષમાદિ ગુણો પ્રગટે, તેનું નામ જ્ઞાન. હવે જો હું કે તમે કે XYZ પોતાને જ્ઞાની માનતા હોઈએ તો મારામાં આવું બધું થયું છે. જેટલો જ્ઞાની હોય તેટલું થયું હોય. દીકરો 12માં પાસ થયો, રિઝલ્ટ આવ્યું, તમે કીધું પાસ થઈ ગયો, પાસ થઈ ગયો, પાસ થઈ ગયો. બધા તરત પૂછે છે કયો ક્લાસ આવ્યો, કયો ક્લાસ આવ્યો, કે ફર્સ્ટ ક્લાસ આવ્યો, ફર્સ્ટ ક્લાસ આવ્યો. એટલામાં એમને સંતોષ થતો નથી. ડિસ્ટિંક્શન આવે કે નહીં, કે હા ડિસ્ટિંક્શન આવે, પણ કેટલા ટકા માર્ક આવ્યા? બ્રોન્ઝ મેડલ, સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ, કે યુનિવર્સિટીમાં ફર્સ્ટ? જાણવાની વાત ચાલે. એટલા બધા વિશાળ થવું પડશે કે આ નાશ પામે. આ નાશ નથી પામતું ત્યાં સુધી આત્મા મળતો. દુનિયામાં સૌથી મોટું શું છે? આ હું પોતાને ખબર નથી હો. આચાર્ય ભગવાન એમ કહે છે કે 8 પ્રકારના અભિમાન નાશ પામે તો જ સમ્યક દર્શન થાય, અથવા ધ રિવર્સ. જે ક્ષણે સમ્યક દર્શન પ્રાપ્ત થાય તે ક્ષણે 8 પ્રકારના અભિમાનનો નાશ. જ્ઞાનમ પૂજા કુલમ જાતે બલમ વૃદ્ધિમ તપો વપો. 8માંથી એક પણ પ્રકારનું અભિમાન ત્યાં સુધી આમ બેઠું છે ત્યાં સુધી આત્મજ્ઞાન નથી. જ્ઞાનીનું પ્રથમ લક્ષણ પરમ વિનય. જ્ઞાનીનું પ્રથમ લક્ષણ સાચો વિનય. જે કરીએ બધાને. શરીરથી નમે, વાણીથી નમે, સહેજ મનથી પણ નમે એટલું પૂરતું નથી, અભિપ્રાયથી નામ, ત્યારે આ નાશ પામે. અત્યારે ચરણાની યોગની અપેક્ષા વાત. સર્વ પ્રકારનો વિનય તો ચરણાની યોગની અપેક્ષા એ મુનિ મહારાજને હોય. એટલા માટે ઉત્તમ શબ્દ મૂક્યો છે ઉમા સ્વામી ભગવાને. ક્ષમા માર્દવા એમ નથી મૂક્યું, કારણ કે એ મુખ્ય ઉપદેશ મુનિઓને. એ પહેલી સદીના અંતનો બીજી સદીના પ્રારંભનો જમાનો હતો. એટલે ઘણા મહાપુરુષો થતા. દેશકાળની વિપરીતતાથી ઘણું બધું ડિક્લાઇન ચાલે. એટલે પ્રમાણ જ્ઞાનની વાત ચાલતી. એટલા માટે આપણને ઉત્તમ મુમુક્ષુમાં 4 ગુણમાં પહેલા 2 ગુણ કહ્યા. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું. આટલા ગુણ જેનામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર. પછી પ્રમાણ જ્ઞાન, પછી આગળ આત્મા. કે આમાં આ મેં બોધ સાંભળ્યો, એમાં મારા આત્માનું શું પ્રયોજન, મારા આત્માના કલ્યાણનું શું પ્રયોજન,
અને પછી પ્રયોગાર્થ, કે મારા આત્માનું જે પ્રયોજન છે એ મારે કેવી રીતે સિદ્ધ કરવું. કોઈ પણ વિજ્ઞાન હોય એમાં બંને પાસાની અગત્ય છે, પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ. પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ, whether of law, of medicine, accountancy, spiritualism, geology, geography, history, biochemistry, any other. Principles and practice. ભગવાને એને કીધું જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. પ્રિન્સિપલ્સ, જેણે તત્વને તત્વ રૂપે જાણ્યું નથી તેનો અનંત કાળમાં પણ મોક્ષ થાય નહીં. અને એ રીતે જેણે તત્વને તત્વથી જાણ્યું છે પણ તત્વને આદર્યું નથી, આચરતો નથી, એનો પણ અનંત કાળમાં મોક્ષ ન થાય. આ મોક્ષની વાત થઈ. મોક્ષ તો આપણો થવાનો નથી આ ભાવમાં. મોક્ષ માર્ગ સમજવો, મોક્ષ માર્ગ સમજવો. જેટલું જેટલું સાચું સમજીએ તેટલા તેટલા સુધરીએ તો આપણું કલ્યાણ થાય. બહુ સમજ્યો પણ સુધર્યો નહીં તો ભગવાન કહે છે કે પ્રભુ તારું સમજ્યું એ સાચી સમજણ નથી. વ્યાખ્યા સમયસારમાં પણ 73મી ગાથાની વ્યાખ્યા. યશો વિજયજી મહારાજનું રમણ આપણે બોલ્યા, જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેવા. જ્યાં સુધી આપણા હૃદયમાં ભગવાનની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી ઘણી બધી પ્રતિષ્ઠાઓ કરાવીએ, ઘણી બધી પ્રતિષ્ઠાઓ એટેન્ડ કરીએ, ઘણા મંદિરો બાંધીએ તો પણ તે ઠીકાઠીક છે. તે બધું ઠીકાઠીક. એમ આનંદગંજી મહારાજ સાથે બોલી પછી પ્રશ્ન જે હોય લગતા આને લગતા બીજા. ધર્મ ધર્મ કરતો જગ સહુ ફેર, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીને. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. યોગીરાજ આનંદજી મહારાજ પોતાના જીવનનો અનુભવ 15મા ભગવાનના સ્તવનમાં કહે તો આપણે જે વિચારવું હોય એ પૃચ્છના રૂપી સ્વાધ્યાય આપણે કરીએ. જે હમણાં આપણે સાંભળ્યું એ વિશે વિચારવું હોય તો એ વિશે વિચારીએ. એ સિવાય બીજું કંઈ પણ વિચારવું હોય તો એ પણ વિચારીએ. જે વિચારવું છે તે સ્વ પર કલ્યાણ અર્થે વિચારવું. એમાં સ્વ મોટા અક્ષરમાં છે, પર નાના અક્ષરમાં. કારણ કે સ્વ એ પોતાના હાથમાં છે પણ પર તે પોતાના હાથમાં નિશ્ચય નથી. પોતે સુધરવું તે પોતાના હાથમાં. બીજા બધાને હું સુધારી દઉં એવી ભ્રાંતિમાં જે રાચે એ જીવ નિયમથી અજ્ઞાની. કરુણાથી ઉપદેશ આપે છે આચાર્ય ભગવાન. નો ડોગમેટિઝમ. આમ કરવાથી સુખ થાય, આમ કરવાથી કલ્યાણ થાય, આમ કરવાથી દુઃખ ઉપજે, આમ કરવાથી શોક અને સંતાપ વધે. હે ભવ્ય, હવે તને જેમ સુખ ઉપજે તેમ હિત બુદ્ધિ આગળ રાખીને તું વર્તન કર. કહીએ
સંતોષ વિશે હોય તો એ વિશે વિચારીએ, એ સિવાય પણ બીજું કંઈ હોય તો વિચારીએ. મુખ્યપણે એવું વિચારીએ કે જે આપણને આ ભાવમાં ઉપયોગી હોય, આપણું જીવન સુધારવામાં, કલ્યાણ માર્ગમાં આગળ વધવામાં આપણને ઉપયોગી. સાતમા નરકના કેટલા પાટડા છે અને દરેક પાટડામાં કેટલા જીવ રહે છે કે સર્વજ્ઞ પ્રણીત તે સત્ય, મને ખબર નથી, આચાર્ય કીધા એટલા સાચા. અપ્રયોજન ભૂતમાં જો જઈએ તો એક ભાવ નહીં પણ 100 ભાવમાં પણ પૂરું ન થાય. 100 ભાવ વાંચા કરીએ ને ઉપદેશ પણ આપ્યા કરીએ પણ પૂરું ન થાય. એટલે આચાર્ય એમ કે છે પ્રયોજન ભૂત તત્વને જાણો, હેયને જાણીને તેનો અપરિચય કરો, જ્ઞેયને જાણીને તેમાં ઉદાસીન બનો અને ઉપાદેયને જાણીને એમાં એનો પરિચય કરો, એનો આચારમાં મૂકો, આચરણમાં મૂકો, એનો પ્રયોગ કરો, એનો અનુભવ કરો, એ રસ્તે લાગો, આગળ વધો. એમ આપણે વિચારીને મને સંતોષ થઈ ગયો લાગે, સંતોષ થઈ વાંધો નહીં. મોટા ભાગના બધા મુદ્દાઓ આવી ગયા છે. આપણે ગૃહસ્થ સાધક છીએ. દરેકના ગૃહસ્થ અવસ્થા એ શ્રેષ્ઠ અવસ્થા નથી. ઉત્તમ સાધક તો મુનિરાજ, પરંતુ એટલી બધી શક્તિ હોવી જોઈએ. અને મુનિરાજ પણ શું અને કેવા એ ગહન વિષય છે. બે વ્યાખ્યા કરી મુનિની, ગુરુની. સિદ્ધાંત પરિભાષા પણ કરી. સિદ્ધાંત જે છે તે બધા પાસાનો સ્વીકાર કરે. આગમ વિશે કૌશલ્ય છે ને મોહ દ્રષ્ટિ વિનષ્ટ છે, વિતરાગ ચરિતા રૂઢ છે, તે મુનિ મહાત્મા ધર્મ છે. એકદમ શ્રેષ્ઠ વ્યાખ્યા કરી નાખી. હમણાં બેનશ્રી આપણને બોલાયો, વિષયાશા વશાતીતો નિરારંભો પરિગ્રહ, જ્ઞાન ધ્યાન તપો રક્ત તપસ્વી સ પ્રશસ્તિ. આ બધી પણ આનંદગંજી મહારાજ અને રાજચંદ્રજી એ અધ્યાત્મથી પણ પરિભાષા કહે છે. અધ્યાત્મની મુખ્યતાથી મુનિની પરિભાષા કરે. આત્મજ્ઞાની શ્રમણ કહાવે બીજા તે દ્રવ્ય લિંગી રે, વસ્તુ પણે જે વસ્તુ પ્રકાશે, આનંદ ઘનમત ગંભીરે. એ આધ્યાત્મિક દ્રષ્ટિની વ્યાખ્યા. એ વ્યાખ્યા આત્મસિદ્ધિમાં કરી. આધ્યાત્મિક દ્રષ્ટિ આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જો. એ બનતા સુધી આચારાંગમાં પણ જ્યાં સમ્યક દર્શન નિશ્ચળ છે ત્યાં મુનિ પણ છે. એમ એવી વ્યાખ્યા આચાર્યમાં કે આવે છે. આગમ સૂત્ર યાદ છે? આપણો પરિચય એવો છે પ્રાકૃત. આપણે શું કરવું સંતોષ માટે? બે રીતે. એક
પરિગ્રહ પરિમાણ, આટલી સંપત્તિથી મારી સંપત્તિ વધવી જોઈએ નહીં. પરિગ્રહ પરિમાણ, પરિમાણ એટલે મર્યાદા. મર્યાદા લક્ષ્મણ રેખા ઓળંગી તો મહાજ્ઞાની સીતા માતાનું અપહરણ થઈ ગયું. આપણે સમજો, મહાજ્ઞાની મહાસતી સીતા માતાએ લક્ષ્મણ રેખા ઓળંગી ત્યારે જ એમનું અપહરણ થઈ શક્યું. જો લક્ષ્મણ રેખામાં રહ્યા હોત તો એમણે તો સારા આશયથી કરી કે ભાઈ સાધુને આપણે આપીએ. આપણા જેવા લક્ષ્મણ રેખા ઓળંગે તો શું થાય? આપણું તો 1,00,000 વાર અપહરણ થઈ જાય. આપણું તો 1,00,000 વાર. એ તો મહાસતી સીતા હતા. એમના સતીત્વને આંચ આવી નહીં, રાવણ કઈ કરી શક્યો નહીં. મર્યાદા, મર્યાદા. અને ગૃહસ્થ અવસ્થામાં મુખ્યપણે આસક્તિ ધનની વધારે હોય. ધનની આમ તો બધાની હોય છે, પણ ધનની ઘણી હોય છે. ને એમાં આ કાળમાં છેલ્લા 20 વર્ષની અંદર આખી બાજી પલટાઈ ગઈ છે. સમાજની, દેશની અને વિશ્વની. ધનની એટલી બધી અગત્ય થઈ ગઈ કે ન્યાય, શિક્ષણ અને ધર્મ, આ 3 માં ધનનું પ્રભુત્વ ન હોવું જોઈએ. ન્યાય, રાજા જો કરપ્ટેડ હોય તો એ ન્યાય શું કરે? કરી જ ન શકે, કારણ કે રાજાને તમે ખરીદી શકો છો. શિક્ષણ, પહેલાના જમાનામાં ફી નહોતા લેતા. ગુરુકુળ, શિષ્યો સેવા કરે, વસ્તુ આપે, ને એમ ગુરુનું ઘર ચાલે. અને ગુરુ વિદ્યા આપે. અને ધર્મ, ધર્મમાં ધનની મુખ્યતા થઈ જાય તો એ ધર્મ નથી, અધર્મ છે. કારણ કે જે ત્યાગવાનું છે એની જ મુખ્યતા થઈ ગઈ. જે છોડવાનું છે એની મુખ્યતા થઈ ગઈ. ધર્મના બાહ્ય પ્રારૂપ માટે ધનની આવશ્યકતા છે, પણ ધર્મ અને ધનનું સમીકરણ થઈ જાય ત્યાં ધર્મ તે ધર્મ રહેતો નથી, પણ ધર્માભાસ થઈ. એટલે ધનની મુખ્યતા દુનિયામાં ભલે થઈ, પણ ભગવાન મહાવીરનો ધર્મ જ, એનું નામ જ નિર્ગ્રંથ. ભગવાન દીક્ષા લીધી ત્યારે કઈ પણ રાખ્યું નતું પોતાની પાસે. જથા જાદ રૂવ ધરો. બહુ મોટા પુરુષ હતા. આપણે બધા તો તદ્દન એમના ચરણની રજ પણ નથી, પણ આપણે એમની શ્રદ્ધા તો છે કે નહીં? અને જો શ્રદ્ધા પણ ન હોય તો પછી આશા છોડી દેવી. ભગવાન મહાવીર ઠીક, હવે એ તો એ જંગલી લોકોનો જમાનો હતો, એ તમારી ઇન્ફોર્મેશન ટેકનોલોજી હતી, કોમ્પ્યુટર હતા, ભગવાનને કઈ મિસાઇલ્સ આવડતું હતું, ભગવાનને કઈ બોસ્ટન યુનિવર્સિટીમાં કઈ ડિગ્રીઓ મેળવી હતી ભગવાન. ઠીક, હવે તમે કહો છો ને આ બધા શાસ્ત્રમાં લખી તો હું તો જઉં છું મંદિરને, જય ભગવાન કરું છું, પણ હું કઈ ભગવાન મહાન એવું માનતો નથી. રોકડ્યો તો પેલા ભૂમિયાજી મોટા આપણું રક્ષણ તો કરે. ભૂમિયાજી, પદ્માવતી, ધર્ણેન્દ્ર છે. એ બધાની મર્યાદા છે. ધન
ની લાલસા ઘટાડવા માટે, એટલે સંતોષ ગુણ પ્રગટ કરવા માટે આપણે દાન ધર્મમાં ખેંચાઈને પણ પ્રવર્તવું જોઈએ. અને બે સૂત્રો આપ્યા છે ઉમા સ્વામી ભગવાને. અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો દાનમ. અનુગ્રહ અર્થમ, પછી વિસ્તાર કર્યો છે ટીકાકાર આચાર્યોએ. દાન દેવાથી પહેલા પોતાના આત્માનું કલ્યાણ થાય, લોભ ઘટે, સંતોષ પ્રગટે, અને નિદાન આદિ ન હોય તો વિશિષ્ટ કે પુણ્યાનુબંધી પુણ્ય વધે, જેથી ભવિષ્યમાં વજ્ર ઋષભનારા સહનન મળે, સર્વજ્ઞ ભગવાનનું શાસન મળે, નિર્ગ્રંથ ગુરુનો બોધ મળે, અને પોતાને ધર્મની ભાવના વિશેષ જાગે. જે વિધિ દ્રવ્ય દાતૃપાત્ર વિશેષાત એ ગુરુગમથી જાણવું બહુ મોટો વિષય છે. દાનનો આપણે અત્યારે મુખ્ય વિષય નથી, પણ એ પૂજામાં દાન દેય મન હર્ષ વિશેષ. જો આનંદગંજી મહારાજ એમ કે છે કે ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું, તો પૂજા સાચી. એમ દાન દઈને જો મન હર્ષિત થાય, મારો આત્મા હળવો થયો, પરિગ્રહની મૂર્છાથી મારો આત્મા હળવો થયો, અને કોઈક જીવોને શાતાપણું બનશે, એમ અંદરમાં જો સમજે તો એ સાચો દાનેશ્વરી બની શકે. ભલે એને 1 જ રૂપિયાનું દાન આપે. કેટલું દાન આપો છો એ અગત્યનું નથી, પણ કેવા ભાવથી આપો છો એ વધારે અગત્ય નથી. પણ એ ચારે વસ્તુ જોડાયેલી, એટલે વિધિ, દ્રવ્ય, દાતૃ, પાત્ર, વિશેષાત, તદ વિશેષ. એમ વિસ્તાર કોક સમયે વિચારીશું જ્યારે દાનનો વિષય આવશે ત્યારે. તો આપણે સંતોષ રૂપી ગુણ આપણો વિકસાવવો હોય તો ચાલશે, આવશે, ભાવશે, ગમશે. સામાન્ય પણ હજુ આપણે ગૃહસ્થ હોઈએ આપણી અમુક મર્યાદા છે. આપણી અમુક મર્યાદા માટે જોઈએ પોતાનું ભરણ પોષણ થાય, આશ્રિતોનું ભરણ પોષણ થાય, અને અકસ્માત કે ઘડપણ માટે પણ થોડી બચત થાય, એટલું આપણી પાસે હોવું જોઈએ, એમ પ્રમાણ કહે છે. એ હોવું કે ન હોવું એ તો અહીંયા આધીન છે. આપણે એવું માને છે કે સાહેબ તમારા જેવો હું કઈ બુદ્ધુ ને અભણ કઈ નથી. મારું ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ પ્લાનિંગ, મારું વિઝન, મારું એડમિનિસ્ટ્રેશન એ તમારા જેવા બુદ્ધુ લોકોનું કામ નહીં. અત્યારે મારે 2, 5, 10 કરોડ આપવા હોય તો ગણતરી નથી. આ જે ધનનો માલિક છે, તેથી તે એટલો જ મોટો અજ્ઞાની છે એવું વચનામૃત 55 ની અંદર આવે છે કે જો આ ભેદ વિજ્ઞાનથી જ અત્યાર સુધી જેટલા જીવો અનંત સિદ્ધ થયા તે આનાથી થયા. ભેદ વિજ્ઞાનત સિદ્ધા, સિદ્ધા એ કિલકે છે ને અનંત આનંદ, એ બધાને ભેદ વિજ્ઞાન કરવું પડે. પછી એ ભેદ વિજ્ઞાનની પછી મોટી કળા છે, એ પછી જાણવી જોઈએ. તો જ્યાં સુધી જીવ એટલે આપણે જગતના પદાર્થોના માલિક છે, આ મારું છે એવું અંદરમાં માન્યતા ન હોય, મુમુક્ષુની અંદરમાં એવી માન્યતા હોય કે ખરો કે આ દીકરો છે, આ મકાન છે, આ મોટર, અંદરમાં માન્યતા છે નહીં. એક પરમાણુ પણ પોતાનું અંતરથી માને ત્યાં સુધી અજ્ઞાની. તે છતાં તીર્થંકર આદિ ચક્રવર્તી હતા. અત્યારે આ વિશ્વમાં એવી કઈ સંપત્તિ છે નહીં, પણ એમનું આપણે અનુકરણ ન કરવું, કારણ કે એ તો આગલા ભૌતિક શાયિક સમ્યક તો લઈને આવ્યા.
એટલે આપણે તો સંતોષ માટે જડ વસ્તુઓનો પણ અપરિચય કરવો અને જરૂરી ન હોય તે ચેતન વસ્તુઓનો પણ અપરિચય કરવો. એમ આપણે હમણાં તાજેતરમાં સત્સંગ માટે ગયા હતા ત્યારે બે વસ્તુ કીધી હતી. એકો જો સમ્યક દર્શન, બોલો, જો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો કષાયોને ઘટાડો, અને કષાયોને ઘટાડવા હોય તો परिग्रह और परिचय कम करो. परिग्रह और परिचय कम करो. આવું છે. એ પ્રમાણે સંતોષ ગુણ કેળવવા માટે આપણે પરિગ્રહની મર્યાદા અને દાન દેવાનો ભાવ દુનિયાને પૂછીને ન કરવો કે તમે કેટલું દાન દીધું, તમે કેટલું દાન દીધું, તમે કેટલું દાન દીધું. મારે કેટલું દાન દેવું છે એમ વિચાર. એટલે શું? મારે કેટલો લોભ ઘટાડવો છે એમ વિચાર. પછી ત્યાં આગળ ગુરુગમ પણ હોવી જોઈએ, વિવેક પણ હોવો જોઈએ, અને આચાર્ય ભગવાને કીધું એ ચારે ચાર વસ્તુ હોવી જોઈએ. વિધિ, દ્રવ્ય, દાતૃ, પાત્ર, વિશેષાત, અદવિશેષ. બહુ ઉપયોગી વિષય છે, એ અવશ્ય જાણવા યોગ્ય. અહીંયા પ્રશ્ન છે, મુમુક્ષુની અંતરંગ ઈચ્છા શું છે? મુમુક્ષુની અંતરંગ ઈચ્છા રત્નત્રય ધર્મની પ્રાપ્તિ દ્વારા ક્રમશઃ અનંત આનંદની પ્રાપ્તિ કરવી તે છે. પણ તેનું સાધન જ્ઞાન છે. એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું, સમ્યક ચારિત્ર પ્રાપ્ત કરવું. પ્રાપ્ત કરવું એટલે પ્રગટ કરવું એમ સમજ. પ્રાપ્તનો અર્થ શું છે? પ્રગટ કરવું. આત્મામાં દર્શન ગુણ તો છે, જ્ઞાન ગુણ તો છે, ચારિત્ર ગુણ તો છે, પણ અત્યારે વિપરીત છે. બગડી ગયેલું દૂધ હોય તો એમાંથી ચા પણ ન થાય, કોફી પણ ન થાય, પીવાય પણ નહીં. એને મેળવો ને એની કઢી બનાવો તો અંદર ગંધ મારે. એ દૂધ કામનું નથી. યોગ્ય દૂધ હોય તો જ એમાંથી એ પીવાના કામમાં આવે, એમાંથી ચા કોફી પણ બને, અને એમાંથી દૂધપાક પણ બને, અને એ મેળવીને તમે કઢી બનાવતું હોય, દહીં બનાવો તો એ બરાબર એમાંથી વાસ ના આવે. તો મુમુક્ષુની અંતરંગ ઈચ્છા શું છે? મુમુક્ષુ હોય તો આ દુનિયામાં મુમુક્ષુ થોડાક જ છે અત્યારે. અહીંયા મુમુક્ષુ એટલે ઉત્તમ મુમુક્ષુની વાત ચાલે. મુમુક્ષુ કોઈ બાહ્ય ચેષ્ટા કે વેશ પરિવર્તન કે ક્ષેત્ર પરિવર્તન માત્રથી આવી જતી નથી. એ ઉપકારી છે, સહયોગી છે. મુમુક્ષુની વ્યાખ્યા છે 254 બોલો. એક જણ બોલો બોલો. મોક્ષને વિશે યત્ન કરવો તેને મુમુક્ષુતા કહીએ. એ ઉત્તમ મુમુક્ષુ. પણ મુમુક્ષુ પાછી આગળ બીજી પણ વ્યાખ્યા થશે. જુઓ, જે સામાન્ય આત્માર્થી છે તે પણ મુમુક્ષુ, જઘન્ય મુમુક્ષુ છે તે પણ મુમુક્ષુ, મધ્યમ મુમુક્ષુ છે તે પણ મુમુક્ષુ, ઉત્તમ મુમુક્ષુ છે તે પણ મુમુક્ષુ, જ્ઞાની છે તે પણ મુમુક્ષુ, મુનિ છે તે પણ મુમુક્ષુ, અને આચાર્ય ભગવાન છે તે પણ મુમુક્ષુ છે, અને જે ગણધર છે તે પણ મુમુક્ષુ છે કે જેમને હજુ કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી. જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી ત્યાં સુધી તે જીવ કથનચિત મુમુક્ષુ છે. આચાર્ય દેવે એવું કીધું છે 200 ગાથાની ટીકામાં પોતાને મુમુક્ષુ કહે. મોક્ષ ની તળેટીમાં પહોંચી ગયા છે, પણ હજુ ઘાતી કર્મોનો નાશ થયો નથી. માટે આચાર્ય ભગવાન એમ કે છે હું મુમુક્ષુ. અને આપણે ઢ નથી તો પણ આપણે કહીએ છીએ કે હું કેવળ જ્ઞાની છું. મનમાં મનમાં બહાર તો કહી શકે નહીં, કારણ કે આગમ નિષેધ કરે છે.
કારણ કે સ્વચ્છંદ અને મત આગ્રહ, સ્વચ્છંદ મત આગ્રહ અને માન, જે પોતાના ખ્યાલમાં આવતું માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરા, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે. તો મુમુક્ષુની અંતરંગ ઈચ્છા શું છે કે મુમુક્ષુ પહેલા બનવું અને પછી પોતાની મુમુક્ષુતાની સ્ટેજ વધારવી અને એ દ્વારા સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરવી, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ કરવી. એ ત્રણની એકતાની પ્રાપ્તિ દ્વારા વધારતા 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 અંતે મોક્ષની પ્રાપ્તિ કરવી. અંતિમ છે, ખબર છે કે હું આ કળિયુગની અંદર આ ભરત ક્ષેત્રમાં છું, પણ તો પણ એવી ભાવના છે. જ્ઞાનીની અંતરંગ અવસ્થા વિશે પ્રકાશ કરશો, હો નહીં શકતી. જ્ઞાનીની અંતરંગ અવસ્થા વિશે પ્રકાશ કરશો. આપણે 9 મુદ્દા લીધા એ વાંચી જઈએ હમણાં. પણ આચાર્ય ભગવાન સમયસારના 153માં કળશમાં એમ કે છે કે કોણ જાણે, અમે જાણતા. એમ કે એનું હિન્દી શું છે? જે નિજ પૂર્વ કર્મ ઉદય સુખ ભુંજત ભોગ ઉદાસ રહે, જે દુઃખ મેન વિલાપ કરે निर्भय रहिए तन ताप सहेंगे, है जिनके दृढ़ आत्म ज्ञान क्रिया करी के फल को न चाहेंगे, ते सुविचक्षण ज्ञाय कहे तिनको हम तो करता न कहेंगे. આ તો એનું ભાવાનુવાદ નાટક સમયસારમાં બનારસીદાસે પ્રયત્ન કર્યો છે. એમની મર્યાદા. જ્ઞાની શ્રાવક, જ્ઞાની આચાર્યની કક્ષામાં ના આવી શકે. આચાર્ય ભગવાન તે આચાર્ય ભગવાન. એમના વિશે, જ્ઞાની વિશે જ કહી શકાતું નથી, તો આચાર્ય વિશે કહેવું એ ઠીક. જ્ઞાની વિશે કે જ્ઞાન એટલે શું, જ્ઞાની એટલે શું, તો એ વિશે આપણે 9 મુદ્દાઓ વિચારીએ. આનું કેટલા મજબૂત કોઈને ખબર છે? બીજા ખંડમાં છે બધા સરી નહીં કે ત્રીજા ખંડમાં? બરાબર. વન 6 9 આત્મજ્ઞાન થયાની કસોટી. શું બહેનનો પ્રશ્ન છે કે જ્ઞાનીની અંતરંગ અવસ્થા વિશે પ્રકાશ કરશો. અંતર અને બાહ્ય બંનેનો સમન્વય. અંતરંગ તો બીજો જ્ઞાની હોય તો એને ઓળખે, અથવા મુમુક્ષુ ઉત્તમ બને તો ઓળખે. જગતના જીવોએ કદાપી જ્ઞાનીને ઓળખ્યા નથી, વર્તમાનમાં ઓળખતા નથી, આગામી અનંત કાળમાં ઓળખવાના નથી. प्रवचन अंजन जो सदगुरु करे देखे परम निधान जिनेश्वर, हृदय नयन निहाळे जगधणी महिमा मेरु સમાન जिनेश्वर. ચામડાની આંખોથી ચામડું જ દેખાય. આત્માને ઓળખવો એ જગતના જીવોનો ના જ્ઞાનનો વિષય નથી. સામાન્યપણે સારું કામ કરતા હોય, દાન દેતા હોય, શ્રાવક હોય તો, અથવા મુનિ હોય તો વ્રત પાળતા હોય, ઉપદેશ આપતા હોય, એવું બધું હોય. જગતના જીવોને, જગતના જીવો પુણ્યને ધર્મ માને છે ને પુણ્યના ઉદયને ધર્મ માને છે. કે સાહેબ જે આચાર્ય કે જે મુનિ અથવા જે જ્ઞાનીને બહુ લોકો માને એ મોટા,
તો એવું સમીકરણ નથી. એમાં સત્યાંશ હોય પણ એવું સમીકરણ નથી. બહુ લોકો માને એ તો યશ કીર્તિ નામ કર્મનો ઉદય છે. સૌથી વધારે તો લોકો રાજાને માને. સૌથી વધારે લોકો કોને માને? અત્યારે દુનિયામાં કોને કોને 3 જણને પૂજે છે જગતના મનુષ્ય. એક રાજાને, એક શ્રીમંતને અને એક અભિનેતા પેલા ભાઈ એક્ટર્સ એન્ડ એક્ટ્રેસીસ. અત્યારે બધા ભગવાન, આ 3 ભગવાન. ભગવાન કોણ? રાજા ભગવાન, નેતા ભગવાન એટલે રાજા, અને અભિનેતા ભગવાન જે પેલા. કોઈનું અપમાન નથી, એ બધા જીવો પણ પોતપોતાની રીતે બરાબર છે, પણ એ પરમાર્થ જ્ઞાની નથી. જેની મોહ ગ્રંથિનો ભેદ થવાથી, જેના આત્માની શુદ્ધ દશા પ્રગટ થઈ, જેના નેણ અને વેણ બદલાઈ ગયા, જેને આવા ગુણો પ્રગટ થયા, પણ આ કઈ કમ્પ્લીટ લિસ્ટ નથી, વિશેષ કેવળી ગમે એવું. પછીના અમૃતમાં સંકિતનું વર્ણન કર્યું છે ને, 58 અને 59મો આંક ઉપદેશાયા પછી, નહીં ઉપદેશાયા પછી આવે છે. શું આવે છે? વ્યાખ્યાન 7. અત્યારે પૂરું કરી લઈએ ટૂંકમાં. ત્યાં પણ એક એ આપણે એનાથી અંત મંગળ કરીશું કે સર્વ પ્રકારે ન જાણી શકાય જ્ઞાનીનું સ્વરૂપ. એ કેવળ જ્ઞાની જ જાણે. જ્ઞાનીનું સર્વ પ્રકારે સ્વરૂપ માત્ર કેવળ જ્ઞાની જાણે, પણ એકાંતે નહીં. કારણ કે ત્યાં પછી એ પ્રમાણે કહ્યું કે બનારસી દાસે, મહાન બનારસી દાસ આદિએ કહ્યું કે સમ્યક દર્શ જોઈ આત્મ સ્વરૂપ સોઈ મેરે ઘટ પ્રગટા બનારસી કહે. તો આનંદજીએ કીધું યા કારણ મિથ્યાત દિયો તજ ક્યું કર દેહ ધરેંગે. તો એ અપેક્ષાએ, જે અપેક્ષાએ કહ્યું તે અપેક્ષાએ સાચું છે, પણ સર્વ અપેક્ષાએ તો સર્વજ્ઞ ભગવાન જ જાણી શકે. અહીંયા આપણે આ કાળની અપેક્ષાએ એને પૂછ્યું કે અંતરંગ, અંતરંગ ને બહિરંગનો થોડો મેળ હોય છે. થોડી થોડી વારે વિના પ્રયત્ને પ્રભુ ગુરુ આત્મસત્તાના નો ભાવ ભાષ્યમાન થયા કરે છે. જ્ઞાની હોય એને એવું હોય. કેમ એવું હોય? એના આત્મામાંથી મિથ્યાત્વ મોહનીની 7 પ્રકૃતિઓનો યથાપદવી અભાવ થઈ ગયો છે. એટલે તેને લબ્ધાત્મક અનુભૂતિ ઊંઘી ગયા હોય ત્યારે પણ તેમને જે પ્રકારનો બંધ ન થાય તે ન જ થાય. એક ક્ષણથી 41 કર્મ પ્રકૃતિનો બંધ એ જ ક્ષણથી અટકી જાય. જાગતા હોય ત્યારે પણ માતાને બાળક યાદ આવ્યા જ કરે, અને ગાય ચરતી હોય તો પણ વાછરડું યાદ આવ્યા જ કરે. એ પ્રમાણે બાકીનું બધું આનંદજીને પતિ સમજે. વિકાર થાય તેને તરત વિકાર રૂપે જાણી લે છે, રુચિપૂર્વક તેમાં રસ તો લેતો નથી ને તલ્લીન તો થતો નથી ને. જે જીવ વિષયાસક્ત હોય એ જીવ નિયમથી અજ્ઞાની. આગમ પ્રમાણ બંને. સમ્યક દ્રષ્ટે ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય, અથવા એનું અનુવાદ કર્યો છે જ્ઞાની મગન વિષય સુખમાહી યહી વિપરીત સંભવે નાહી. જો સતી સ્ત્રી હોય અને પરપુરુષનો વિચાર કરે તો તે સતી સ્ત્રી હોય. એમ જ્ઞાની હોય અને તે જગતના સુખમાં આસક્ત બને તો તે જ્ઞાની હોય. પરાણે કરવું પડે અમુક વસ્તુ હોય, પણ એમાં એને મજા આવતી, રુચિ થતી, અને ક્યારે છૂટું એમ ભાવ થાય. જ્ઞાન ભક્તિ વૈરાગ્યની વૃદ્ધિની ભાવના રહે છે. હમણાં સાધનામાં સંતોષ હોય નહીં. જેને સાધનામાં સંતોષ થયો એની પડતીના દિવસ ચાલુ થઈ ગયા.
કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી સાધના ચાલુ. કર્ણન યોગની અપેક્ષા, કર્ણન યોગની અપેક્ષા છઠ્ઠા ગુણ સ્થાનના અંત સુધી, કારણ કે સાતમે તો નિર્વિકલ્પ. સમ્યક દ્રષ્ટિના 8 અંગો પ્રગટ્યા છે. નિષ્કંકિત, નિકાંક્ષિત, એવું પોતાના અંતરને પૂછવું અને લખવું, અને તેમની વૃદ્ધિ અર્થે પ્રયત્ન ચાલુ રહે છે. 8 અંગ ન હોય તો અંગી એવું સમ્યક દર્શન હોય, સમ્યક દર્શન હોય નહીં. સર્વમાં પ્રભુ દેખી મૈત્રીથી પ્રવર્તે છે, નિંદા ઈર્ષાથી વેગળો રહે છે. સમ્યક દ્રષ્ટિ હોય અને જો કોઈના નિંદા કરે જ નહીં, અને જો કરે તો શું થાય? એના 3 અંગ તૂટી જાય એક સાથે. ઉપગુહનત્વ, સ્થિતિકરણ અને વાત્સલ્ય, 3 અંગ તૂટી જાય. તો એમ કહો સાહેબ તમારો એક હાથ કાપી નાખીએ, એક પગ કાપી નાખીએ અને નાક કાપી નાખીએ તો તમે કેવા સરસ લાગો. એ જીવે જ નહીં, એ કહેવાય જ નહીં. એક હાથ કાપી નાખ્યો, એક પગ કાપી નાખ્યો અને નાક કાપી નાખ્યો, ગયો. એમ સમ્યક દ્રષ્ટિ હોય નહીં. હેનો અપરિચય અને ઉપાદેયનો સ્વીકાર, પરિચય, આ ક્રમને પૂરી શક્તિ લગાવીને સેવે છે તો જ સમ્યક દર્શન પ્રગટે. કારણ કે સમ્યક દર્શન પ્રગટ્યા પછી એની હિફાજત, એની જાળવણી અને સાચવણી અત્યંત ભાવપૂર્વક, શક્તિપૂર્વક કર્યા જ કરે છે. કારણ કે એને વધારવું, વર્ધમાન સમકીત થઈ ટાળે મિથ્યા. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા વધારવામાં ઉદ્યમ કરે છે. જો કરતો હોય તો સમ્યક દ્રષ્ટિ હોઈ શકે. કારણ કે આ તો બાહ્ય લક્ષણ હોય જેવો નિયમ નથી. એકથી ન ચાલે. આવા 5 હોય પણ મોહ ગ્રંથિના ભેદથી ઉત્પન્ન એવો અંતરંગ વૈરાગ્ય જ્ઞાન ન હોય તો તે નિશ્ચય સમ્યક દ્રષ્ટિ નથી. હા, દુનિયામાં કહેવાય ઓકે. વૃત્તિ વારંવાર અંતર ભણી વળતી રહે છે. અંતર્મુક્તા અર્થે ઉદ્યમ ચાલે છે. બંને અબુદ્ધિપૂર્વક જેટલું છે એટલું તો મોહનીના અભાવથી છે, અને બુદ્ધિપૂર્વકથી વૈરાગ્ય, જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિનો નિરંતર ઉદ્યમ હોય એવો નિયમ છે સમ્યક દ્રષ્ટિ. છેલ્લું, દુનિયા પોતાને નાટક જેવી લાગે છે. આપણને એવું લાગે છે આ બધું નાટક છે. હું તો સબ ચલા જાયગા, યહ ભી ચલા જાયગા. આવે છે બરાબર બાદશાહનું, यह भी चला जाएगा, यह भी चला जाएगा, ये सब चला जाएगा, ये सब चला जाएगा और ये भी चला जाएगा, मगर हमारे संस्कार और हम साथ में चलेंगे. हमारे संस्कार और हम चलेंगे आगे, तो चलते ही रहे. जहां तक सिद्ध अवस्था प्राप्त नहीं होगी वहां तक आगे चलते रहेंगे. આવી ભાવના, આવા શ્રદ્ધા, આવું જ્ઞાન, આવી જાગૃતિ આપણા સૌના જીવનમાં પ્રગટે અને ત્વરાથી મોક્ષ માર્ગની સિદ્ધિ થાય તેવી પરમાત્માને પ્રાર્થના કરીએ. સત્પુરુષોના ચરણમાં, પંચ પરમેષ્ઠી ભગવાનના ચરણમાં વિનંતી કરીએ અને તે માટે યથા યોગ્ય પુરુષાર્થ કરતા જ રહીએ, કરતા જ રહીએ, કરતા જ રહીએ. તે સાથે અંતમંગળ. સુખધામ અનંત સુસંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાન મહિ પર શાંતિ અનંત સુધામય જય પ્રણમો પદતે વરતે જય. ઓ પ્રણમો પદતે વરતે જય. રાધે ગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કે જય. આનંદ. પુત્ર સાથે બોલી લઈશું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.
હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.